હર હર મહાદેવ। હું જયેશભાઈ પંડ્યા, જીતુ દાદા રસોયા ગ્રુપ ઓફ સાવરકુંડલા। અમે આ સેવાકીય કાર્ય અડદિયા સાવરકુંડલામાં મળી રહે સાવરકુંડલાની જનતાને એ માટે મસાલાયુક્ત ઓસડિયા બધા નાખીને મસાલા વાપરીએ છીએ। તજ, સૂંઠ, જાવંત્રી, એલચી, લવિંગ, પીપરી મૂળ આ બધા મસાલા અમે આખા લઈ આવી અને અહીંયા જ અમારી રીતે સાફ કરી અને એને પીસીને પછી અમે વાપરીએ છીએ અને સાવરકુંડલાની જનતાને સારો સ્વાદ મળી રહે અને રિઝનેબલ પ્રાઇઝમાં મળે એવી અમારી કોશિશ છે। અને આ મસાલાયુક્ત અડદિયા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં સારું ફળ મળે છે અને આ શિયાળામાં ગરમાટો મેળવવા માટે અડદની દાળના મસાલા ખૂબ ઉપયોગી થાય છે। જય પરશુરામ। હું મુકેશ જોશી, સાવરકુંડલા। આથી જણાવવાનું કે અમો ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત દર વર્ષે શિયાળાની ઋતુની અંદર સર્વે સમાજને આયુર્વર્ધક અને સારું સુખાકારી બની રહે એટલા માટે શુદ્ધ ગાયના ઘીમાંથી અને દરેક જાતના ઓસળિયાઓ વાપરીને અડદિયા બનાવીએ છીએ। છેલ્લા 7 વર્ષથી અમો આ અડદિયા વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ, જેમાં સાવરકુંડલાની જનતાઓ બહોળા પ્રમાણમાં આનો લાભ લઈ અને આયુષ્યવર્ધક એવા શિયાળુ પાક અડદિયાનો ખોરાક લઈ રહ્યા છે અને સારો એવો સપોર્ટ અમને મળી રહ્યો છે, જે બદલ સાવરકુંડલાની સર્વે જનતાઓનો ખૂબ ખૂબ આભાર। સદર કાર્યક્રમ અમો ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની દેખરેખમાં એક સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોય એમાં મારા સર્વે બંધુઓ નિષ્કામ ભાવે અને પોતાનું તન મન ધનથી સેવા આપીને આ કાર્યક્રમને ઉજ્જવળ બનાવી રહ્યા છે, જે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર।